નીટ પેપર લીક મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી એક સવાલ ઊભો થાય છે કે ગુજરાતી કલાકારો આ મામલે કેમ નથી બોલતા. ગુજરાતી કલાકારો કેમ વિદ્યાર્થીઓ મુદ્દે ચૂપ છે? શું રાજકારણ ચાલી રહ્યું છે? પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતી કલાકારોનું નિવેદન સામે આવે છે અને તે એવું કહે છે કે હવે રાજીનામાથી શું કોઈ ફરક પડવાનો છે ખરી? આ સવાલ હવે કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર દ્વારા આ તમામ કલાકારોને પૂછવામાં આવ્યો છે. શું તે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતભરની અંદર અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેમના દ્વારા માંગ સ્પષ્ટ કરવામાં આવી રહી છે કે આ નીટ મુદ્દે જે આખો મામલો ચાલી રહ્યો છે તેમાં એમને માત્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ છે. પરંતુ ગુજરાતી કલાકારો દ્વારા જે નિવેદન આપવામાં આવ્યા તેનો કોંગ્રેસ દ્વારા સખત શબ્દોમાં જે છે તેને વખોડી કાઢવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાતી કલાકારો તરીકે તમારે આ સવાલ વિદ્યાર્થીઓને ના કરવો જોઈએ કે એક રાજીનામાથી શું ફરક પડશે. શું આટલી ચાટુકારિતા યોગ્ય છે? આજે આખો મામલો ચાલી રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓની સાથે આ કલાકારોએ ઊભું રહેવું છે, પરંતુ આ કલાકારો ખાલી માત્ર સરકારની ચાટુકારિતા કરી રહ્યા છે જેવા આક્ષેપો કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર દ્વારા કરવામાં આવ્યા છે. વધુમાં પ્રગતિ આહિર દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ પણ સાંભળી લઈએ. અહીંયા આદિત્ય ગઢવીની બાઇટ અને પ્રગતિની બાઇટ વર્સિસમાં કરી નાખજો. प्रोटेस्ट करना जरूरी है, आवाज उठानी जरूरी है, लेकिन उससे सल्यूशन आएगा या नहीं? क्या हम इस चीज का सल्यूशन नहीं ला सकते? हम वहां पे प्रदर्शन कर रहे हैं, हम वहां पे प्रोटेस्ट कर रहे हैं, हम आवाज उठा रहे हैं, हमारी मांगे हैं कि एजुकेशन मिनिस्टर इस्तीफा दे दे. चलिए ठीक है, अगर इस्तीफा दे भी दिया उन्होंने, अगर रेजिग्नेशन दे भी दिया तो उससे क्या इस चीज का सोल्यूशन आ जाएगा? क्या फ्यूचर में कोई भी नीट का पेपर लीक नहीं होगा? क्या फ्यूचर में कोई भी सरकारी एग्जाम जो होगी उसमें कोई गड़बड़ नहीं होगी? सोल्यूशन क्या है? आपको जो लीड कर रहा है आप उनसे सवाल पूछिए कि इसका परमानेंट सोल्यूशन क्या है. आप वहां पे जाके प्रदर्शन तो कर रहे हैं, आवाज तो उठा रहे हैं, लेकिन क्या उस आवाज उठाने से सोल्यूशन आएगा या नहीं, ये पूछना भी बहुत जरूरी है. कल जिन बच्चों ने, निर्दोष बच्चों ने लाठियां खाई है, जिन्होंने मार खाया है, क्या उनको पता है कि इस चीज का सोल्यूशन है या नहीं? क्या इस्तीफा दे देने से सब सॉल्व हो जाएगा? मेरा सिर्फ इतना प्रश्न है कि हमारे पास इस देश में 140 करोड़ लोगों में इतने बुद्धिजीवी लोग हैं, एजुकेशन के जानकार लोग हैं, हमारे साइंटिस्ट हैं, हमारे लीडर हैं, हमारे नेता हैं, लॉ के जानकार लोग हैं. क्या उनकी कमिटी बने और वो इस चीज पे सोच के कोई ऐसा सोल्यूशन नहीं ला सकते कि आगे आने वाले भविष्य में सरकारी किसी भी परीक्षा में, इस देश में होने वाली किसी भी एग्जाम में ऐसी घटना फिर से न हो. નમસ્કાર. ભારત દેશ જાણે છે કે આજે દેશનો યુવા છે એ પોતાના હક અને અધિકારની લડાઈ લડી રહ્યો છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની બર્બરતા અને હિટલરશાહી સામે આવી છે. જેવી રીતે જલિયાવાલા હત્યાકાંડમાં જેવી રીતે ગોળી મારવાનો આદેશ કરવામાં આવ્યો હતો, એવી જ રીતે જે યુવાનો પોતાનો હક અને અધિકાર માંગી રહ્યા છે એમની ઉપર લાઠીચાર્જનો આદેશ આપવામાં આવ્યો અને એવી ખરાબ રીતે એમને ઉપર લાઠીચાર્જ કરવામાં આવી, આંસુના ગોળા ફેંકવામાં આવ્યા. પોલીસે એ પણ ના જોયું કે યુવાન છે કે બાળક છે કે મહિલા છે કે મોટી ઉંમરની મહિલા છે, એમની ઉપર એવો લાઠીચાર્જ કર્યો કે એક મહિલા તરીકે, એક માં તરીકે અને ભારત દેશના નાગરિક તરીકે હું બે રાતથી સૂઈ નથી શકી અને આ ભારત દેશના ઇતિહાસમાં કાળો દિવસ આવ્યો છે. એક ગુજરાતી તરીકે મારે આજે પૂછવું છે ગુજરાતના કલાકારોને કે જ્યારે તમારા પોતાનો સ્વાર્થ આવતો હોય કે નરેન્દ્ર મોદીની ચાટુકારિતા કરવાની હોય ત્યારે તો તમારા નિવેદનો છે એક મિનિટની અંદર આવી જતા હોય છે. જ્યારે આ ભારત દેશના યુવાન લડી રહ્યા છે, ગુજરાતના યુવાનો શહીદ થયા છે નીટની એક્ઝામના પેપર લીક માટે, તો તમે કોઈ નિવેદન નથી આપી શકતા? અને નિવેદન આપો છો તો એમ કહો છો તમે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી શું ફરક પડશે? ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી એજ્યુકેશન સિસ્ટમમાં ફરક પડશે. એમના રાજીનામા પરથી ખબર પડશે કે કોઈ મંત્રીના ઓફિસમાંથી પેપર લીક થાય તો શું એની દશા કરે છે આ ભારત દેશના યુવાનો, એ ફરક પડશે. આ એજ્યુકેશન સિસ્ટમને
ચેન્જ કરવા માટે થઈને, સુધારવા માટે થઈને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આજે પણ જરૂરી છે. અને એના માટે થઈને કહું છું કે જે કલાકારો આવા નિવેદનો ચાટ્યુકા રીતાના આપી રહ્યા છે, તો જો ગુજરાતની અંદર કલાકારોના જમીર ના જાગતા હોય તો એક ગુજરાતી તરીકે, એક મા તરીકે અને ભારત દેશના નાગરિક તરીકે યુવાનોના સમર્થનમાં કહું છું કે આજ પછી ગુજરાતના એક પણ કલાકારના દાયરામાં પ્રગતિ આહિર નહીં આવે. જય હિન્દ, જય ભારત. અહીંયા તમે કલાકારને સાંભળ્યા અને નેતાને પણ સાંભળ્યા. હવે આખો આ મામલો જે ચાલી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે દિવસે ને દિવસે આ વાત ઉગ્ર બનતી હોય એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. ઘણા કલાકારો મેદાને પણ આવ્યા છે અને ઘણા કલાકારોએ ચૂપ્પી પણ રાખી છે. પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ લડી રહ્યા છે, વિદ્યાર્થીઓ હવે આગળના દિવસોમાં તેમને ન્યાય મળે છે કે કેમ તે ચોક્કસપણે જોવાનું રહેશે. કેમ કે અત્યારે દિલ્હીના જંતર મંતર હોય અને કોંગ્રેસ પણ આ મુદ્દે મેદાને આવી છે, આમ આદમી પાર્ટી પણ ઉતરી છે અને આખો આ જે મામલો છે તે ગુજરાતભરની અંદર પણ આના વિરોધ પ્રદર્શન હવે શરૂ થઈ ગયા છે. હવે જોવાનું એ રહેશે કે જે આ વિદ્યાર્થીઓ છે તેમને ન્યાય મળે છે કે કેમ. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.